અમારી બાઈ છે બાઈ દાઢી વાળી બાઈ જો આ તો ભૂલાઈ જ ગયું છે અહીંયા સિંહ હે મારે તો કોઈ હે ને એટલે આને લઈને આવ્યો હાય ગાઈસ અમે જાય છીએ આજે ખાવા ગામમાં કૌશિકી રોટલી પેક કરાવે છે ટિફિન તો અમે લીધું પણ અમને એવું લાગ્યું થોડું ઘણું કે બાકી રહે એમ વળી ઘટશે એટલે આ શું છે હા કોથરા ભેગા કર્યા છે ને હવે જાય સ્પેશિયલ જગ્યાએ બરાબર જાતા જોઈને જાતા 8 હાય ગાઈસ આવા કર્યા જ તમે કોઈ દી આવા કર્યા હાય ગાઈસ અમે આવ્યા છે અત્યારે આ પિકનિક કરવા માટે આ જાજા ઓરા પછી ને આ ભીંડાની આવી એ બટકું ભર્યું અને આ અપુકો દેગો ઊંધિયા ભેગું ચાપડીને ચૂરવાનું હોય પણ અમે રોટલો ચૂરીએ કોઈને કહેતા ને यही बातें तो बाद में याद आएंगे हालो जम्मा धंधी नो न करतो भाई कबूतर फड़फड़े माते मुको ने जो आइसक्रीम नो टीपू एक तो बे माणा है पर स्पेशल आइसक्रीम हम तो हम है ना बपोरा कर लिए माणा પછી તમારી જોડે વાતચીત કરીએ કે મિલતે હે મળીએ કોડીક વાર પછી બાય ગાઈસ આ બધા ઉપરથી મને એક વસ્તુ યાદ આવી બાઈનું પર્સ ખોલો ને એમાં કેમ કેટલી બધી વસ્તુ નીકળે મેડિકલ ને કીટ હચોડી નીકળી શકે એમ એ શક્યતા રહીએ કે બેન્ડેજ પણ નીકળી શકવાની દવાની શક્યતા રહીએ અમારે ચાલતું ફાલતું સોરી હાલતું ચાલતું અમારે હે ને કબાટ લક્ઝરી કબાટ છે જે નાખો ને આમાં અંદર નાખો ને એમ બધું નીકળે ચાલ જો ગાઈસ આઈ ગાઈસ આમાં કઈ કે ગાઈસ છૂટા આબુદાડાના કા કરે એટલે મને યાદ આવ્યું મેં કીધું એને હાલતું ફરતું હે ને અમારું કબાટ હે કબાટ અમારી બાઈ છે બાઈ દાઢી વાળી બાઈ જો એને કહું સિબલીને થોડાક વાળ મોટા કરતું હે ને રૂપારી લાગી પણ નથી માનતી મારે પછી એને હું હા હે ને મેં કીધું વાળ મોટા કર ને તો હું સ્ટ્રેટ કરાવી દઈશ Hi guys. Hi guys. અમે કાઈ લીધું હવે આની હંગરો કરી લીધો અમારી બાઈ જો તૈયાર થઈ ગઈ મેકઅપ બેકઅપ કરીને જો આઠ કોથરીમાં દોરી કોથરી ને એમાં મોટી પીરી ને એમાંથી કાઢ્યું કાગળ જો સ્વચ્છતા અભિયાનની વાત કરીએ ને તો અમે અહીંયા ખાવા આવ્યા પિકનિક કરવા આવ્યા એન્જોય કરવા આવ્યા હજી અમારું ત્રીજું નમૂનો ભેગો નથી નકર તો ખરેખર બહુ મજા આવત અને માથે પોપટ આવીને કયુંનો ત્રાસ દે હા ભાઈ શાંતિ રાખને હા તો હું ક્યાં તો ત્રીજો નમૂનો હોત ને તો એની ઘડીક મતરા હતા એ અમારું રમકડું હે નો કશીક એ અમારું રમકડું હે ગતિનું એ રમકડું હમણાં તો થોડુંક સિરિયસ થઈ ગયું એકચ્યુઅલી આવાસનું ફોર્મ ભર્યા પછી હવે ગાઈસ આ તો ભૂલાઈ જ ગયું છે હવે જવાનું છે આપણી આ ચોટાડીઓ આપણા ભેગા ગાઈસ બાય બાય ચકલન જણ નાખવાનું જણ ચકલી ચાર નાખવા જવાનું ગાઈસ ઇંગ્લિશમાં આઈ બર્ડ્સ ફૂડ્સ થ્રુસ કરીશ Now guys we are going to Nakwa Chaklan Chon guys So you ચાલુ રાખીને vlog guys એમાં એવું હે
આ હેલો ગાઈસ વાળું રહ્યું ને મને આની ચડાવી દીધું મગજ ભજવાની. એટલે ને મેં અત્યારથી મેં કંઈમાં કહ્યું નથી, પણ તમે જો લાસ્ટ વાળો વિડીયો ન જોયો હોય ને તો જોજો. એમાં સુંદા માતાના મંદિરે દર્શન કરીને પછી અમે જે પાછળ ડેઝર્ટ વાળો માઉન્ટેન છે ને ત્યાં ગયા હતા ને, તો એ ફૂલ ઇન્ટ્રોમાં જ અહીંયા કીધું હતું આઈ ગાઈસ અમે અહીંયા જવાના જ છીએ. એમાં કાલે હું બેઠો બેઠો જોતો હતો ને તો મને ગમ્યું. મેં કીધું આપણે કોઈની કોપી નથી કરવી, મેં કીધું આપણે આપણા ભાઈની કોપી જ કરીએ. પછી ભલે મેં કીધું હે ને ઓલા કોપીરાઇટ મારી દે. અને હા જો ભાઈ દવે વાહના ભાગમાં જે દેખાય ને દિવાળી ટપી નામ ઓલી બાજુ આમ 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 અહીંયા સિંહ છે, એક્ઝેક્ટલી ઝૂ છે. આ પ્રદ્યુમન પાર્ક છે. પ્રદ્યુમન પાર્કની બિહાઇન્ડ સાઈડ એટલે કે પાછળના ભાગમાં મસ્ત આવી રીતે જગ્યા છે. તમે આવીને તમારા બાબુ સોના જાદુ ટોના સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરી શકો. મારે તો કોઈ હે ને એટલે આને લઈને આવ્યો. તો નાવ વી આર ગેટિંગ લેટ ગાઈઝ. વી આર ગોઈંગ ટુ નાવ બર્ડ્સ ફૂડ્સ નાખવા. સો યુ સ્ટીલ વોચિંગ ફૂલ વિડીયો ગાઈઝ. હાલો. આ ગાઈસ આ તો ચકલાને ચણ નાખવાનું કહેતો હતો, પણ હવે ચકલાનો માછલાને ખવડાવે અને મારે કેવું ચકલું બી લાઈક મેરે સાહેબ અન્યાય હુઆ હે. ગાઈસ અહીંયા ચકલા થાકી ગયા છે એટલે અહીંયા નથી, ચકલા ઓલી બાજુ છે એટલે અમે ચકલા પાસે જઈ. કડિયું ગાઈ ગયો જોતા રહ્યો ચકલા ચકલા. આમ જુઓ આઈ કહી દે ગાઈસ. આ ગાઈસ આઈ અહીં ઓલું કહી દીધું એમ. હાય ગાઈસ. હા સો રિપીટ અગેન કે ચકલાને ચણ હાથીને મણને કૌશિકને મને પણ કંઈક તો જશે જ ને. સમજદાર કોઈ સારા કોફી મિલતે હે થોડી सी ब्रेक के बाद હવે આરામ કરશો. I hope you like this video. If you like this video and do like, subscribe and don't forget to share it. Ciao, watch it right.